Good morning, friends. I am your friend Nilesh. Today we are discussing DY Physics, paper 503, unit number 1, atomic spectroscopy, and our topic is Stark effect. So, મિત્રો આપણે earlier we are discussing about the Zeeman effect. તો Zeeman effect આપણે શું કહેતી હતી તેમના વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. સ્ટાર્ક ઇફેક્ટ છે એમના વિશે ચર્ચા કરીશું. સ્ટાર્ક ઇફેક્ટ શા માટે ઇમ્પોર્ટન્ટ છે એના વિશે ચર્ચા કરીશું. એક્સપેરિમેન્ટલ સેટઅપ સ્ટાર્ક ઇફેક્ટ માટે ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે ફોર યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ માટે. આ ક્વેશ્ચન્સ છે એ વારંવાર એક્ઝામ્સની અંદર પૂછાતો હોય છે. એ 3 માર્ક્સથી માંડીને 7 માર્ક્સ સુધીનો આ પ્રશ્નનું વેઇટેજ રહેતું હોય છે. આપણે કેટલું લખવું એ ક્વેશ્ચન્સની અંદર હું તમને કહેતો જઈશ. અને આ જે ક્વેશ્ચન્સ છે સ્ટાર્ક ઇફેક્ટ જે છે તો આપણે લોકો જાણીએ છીએ કે ઝીમાન ઇફેક્ટ્સની અંદર જ્યારે એને મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખવામાં આવે ત્યારે એટોમની સ્પેક્ટ્રા છે મીન્સ કે નોર્મલ સ્પેક્ટ્રલ લાઇન છે એ સ્પ્લિટ ઇન્ટુ મેની કમ્પોનન્ટ લાઇન્સ. તે કમ્પોનન્ટ્સ લાઇનની અંદર ડિવાઈડ થાય છે. આવું ઝીમાન ઇફેક્ટની અંદર આપણે સ્ટડી કરેલું. 1913ની અંદર જર્મન ફિઝિસિસ્ટ જોહાન્સ સ્ટાર્કને ડિસ્કવરી કરી કે જેની જે સ્ટાર્ક ઇફેક્ટ છે એ શેના માટે છે. તો ચાલો આપણે પોઈન્ટ બાય પોઈન્ટ આ લેક્ચરને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ વિડીયોને એન્ડ સુધી પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવશે કે સ્ટાર્ક ઇફેક્ટ શું છે. તો આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આ લેક્ચરને સ્ટડી કરીએ. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ સ્ટાર્ક ઇફેક્ટ ઇઝ ધ સ્પ્લિટિંગ of spectral line of atom due to the presence of a strong external electric field. Means કે strong external electric field આપાત કરતા અથવા તો ઇન્ક્લુડ કરતા અથવા તો એમાં રાખતા જે એટોમ છે એ ઘણી બધી સ્પેક્ટ્રલ લાઇન ની અંદર ડિવાઈડ થાય છે, સ્પ્લિટ થાય છે. Another point is the amount of splitting is called the sharp splitting or sharp shift. The amount of splitting is called sharp splitting or sharp shift. એને આપણે શાર્ક સ્પ્લિટિંગ અથવા તો શાર્ક શિફ્ટિંગ કહે છે. આ પોઈન્ટની તો આપણે ચર્ચા કરેલી કે ઇટ ઇઝ ડિસ્કવર્ડ ઇન ધ જર્મન ફિઝિસિસ્ટ જોહાન્સ સ્ટાર્ક ઇન 1930. The Stark effect is classified into two parts, first and second order Stark effect. શાર્ક ઇફેક્ટ છે એને ક્લાસિફાય 2 ભાગમાં કરવામાં આવે છે. ફર્સ્ટ ઓર્ડર શાર્ક ઇફેક્ટ અને સેકન્ડ ઓર્ડર શાર્ક ઇફેક્ટ. The first order Stark effect is linear in the applied electric field, while second order Stark effect is quadratic in the field. Quadratic in the field. First order is linear, another is quadratic in the field. The Stark effect is the electric analog of the Zeeman effect,
where a spectral line is split into several component lines due to the presence of a magnetic field. સ્પ્લિટિંગ શાર્ક ઇફેક્ટ છે એ એનાલોગ જીમાન ઇફેક્ટ જેવી છે, પણ સ્પેક્ટ્રલ લાઇન છે એ સ્પ્લિટ ઇન્ટુ ધ સર્વલ કમ્પોનેન્ટ line due to the external field is applied, where external field is our magnetic field. So the Stark effect has used for the analysis of atomic spectra, but has been a major tool for molecular rotational spectra. મીન્સ કે શાર્ક ઇફેક્ટનો ઉપયોગ આપણે લોકો એનાલિસિસ કરવા માટે કયો તો કે એટોમિક સ્પેક્ટ્રા એનાલિસિસ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, પણ ઘણી વખત આપણે મેજર ટૂલ ફોર ધ મોલેક્યુલર રોટેશનલ સ્પેક્ટ્રા માટે પણ આપણે સ્ટાર્ક ઇફેક્ટનો યુઝ કરીએ છીએ. તો ટુડે વી આર સ્ટડીંગ ધ એક્સપેરિમેન્ટલ સેટઅપ ઓફ સ્ટાર્ક ઇફેક્ટ. સ્ટાર્ક ઇફેક્ટનું જે એક્સટર્નલ એક્સપેરિમેન્ટલ સેટઅપ છે એના વિશેની આજે હું તમને માહિતી આપીશ. તે પહેલાં અહીંયા સુધી જો તમે લખો તો તમને 3 માર્ક્સ સુધી મળે. તમને 3 માર્ક્સની અંદર પૂછવું હોય સ્ટાર્ક ઇફેક્ટ તો તમારે એના ટાઈપ્સ અને શાર્ક ઇફેક્ટ શું છે એ તમારે સમજાવવી પડે. ફરી પાછો તમને એની ડેફિનેશન્સ કહી દઉં. સ્ટાર્ક ઇફેક્ટ ઇઝ સ્પ્લિટિંગ ઓફ સ્ફેરિકલ લાઇન્સ ઓફ એટોમ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. ધીસ અમાઉન્ટ ઓફ સ્પ્લિટિંગ ઇઝ કોલ્ડ ધ શાર્ક splitting or sharp shifter. Okay, we are discussing about the experimental setup of Stark effect. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શાર્કનું એપાર્ટસ છે કે જેમની અંદર એક ગ્લાસ ટ્યુબ લેવામાં આવે અને આ ગ્લાસ ટ્યુબની અંદર 3 ઇલેક્ટ્રોડ રાખેલા હોય છે, 2 કેથોડ રાખેલા હોય છે અને 1 એનોડ રાખેલો હોય છે અને અંદર ગેસ ભરવામાં આવે છે. જે ગેસનો તમારે સ્પેક્ટ્રા મેળવવો હોય તે ગેસ ભરવામાં આવે છે અને ખૂબ જ ઊંચું દબાણ એટલે કે 10,000 વોલ્ટ જેટલા વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ અને 8,000 વોલ્ટ જેટલો એનોડ ઉપર 10,000 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ આપવામાં આવે છે અને 8,000 વોલ્ટ જેટલો એટલે કે નિયર અબાઉટ 8 કિલો વોલ્ટ જેટલો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ કેથોડને આપવામાં આવે છે. અને જે આપવાથી ગેસની અંદર રહેલો ટ્યુબની અંદર રહેલો જે કોઈ પણ ગેસ કે જેનો તમે સ્પેક્ટ્રા મેળવો છો, અહીંયા હું ફોર એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન ગેસ હું ફિલ કરું છું, તો હાઇડ્રોજન ગેસ છે એ હાઈ પોટેન્શિયલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે શું થશે? ડિસ્ચાર્જ થશે, આયોનાઇઝ થશે અને એ કેનાલ રેઝ જનરેટ કરશે. આ જે કેનાલ રેઝ જનરેટ થાય છે એને પેરેલલ બીજો મેં એક કેથોડ રાખેલો છે. એ જે કેથોડ છે ત્યાં સામેની બાજુ એક મેં સ્પેક્ટ્રોમીટર રાખ્યું છે જે કેનાલ રેઝ ઉત્પન્ન થાય છે એને હું જોઈ શકું એટલા માટે સ્પેક્ટ્રોમીટરની વ્યવસ્થા રાખેલી છે અને આ સ્પેક્ટ્રોમીટર દ્વારા હું મારા જે ઉત્પન્ન થયેલા કેનાલ રેઝ છે એને હું એનાલિસિસ કરી શકું. આ જે ડિસ્ક્રિપ્શન છે એ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈએ. તો earlier experiments has failed to maintain the strong electric field. પહેલાંના સમયની અંદર જ્યારે એક્સપેરિમેન્ટ કરવામાં આવતા એટલે કે 1913 પહેલાં
જ્યારે કન્વેન્શનલ સ્પેક્ટ્રોસ્કોપિક લાઇટ સોર્સ because of his electric conductivity of luminous gases. Means that earlier experiment had failed to maintain a strong electric field in conventional spectroscopic light source because of the light high electric conductivity of luminous gases. મીન્સ કે પહેલાંના સમયની અંદર જે એક્સપેરિમેન્ટ આના ઉપર થતા હતા સ્પેક્ટ્રોસ્કોપી ઉપર એ ફેલ થતા હતા. એની પાછળનું રીઝન એક જ હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એને મેન્ટેન કરવું ખૂબ જ મુશ્કેલ હતું. એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા કે જેના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડને મેન્ટેન કરી શકાય. અને સ્પેક્ટ્રોસ્કોપિક લાઇટ સોર્સ છે જે આપણો એને આપણે એક્ઝામિન કરી શકીએ ડ્યુ ટુ હાઈ ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી ઓફ લ્યુમિનસ ગેસીસ. મીન્સ કે જે પ્રકાશીય ગેસ છે કે જે લ્યુમિનસ ઉત્પન્ન કરે છે એવા ગેસ એમને આપણે એક્સપેરિમેન્ટની અંદર રાખવાથી મીન્સ કે હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર રાખવાથી અગેન ઇવન very strong electric field is weak compared to the inner atomic field. means કે આપણું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ છીએ એ પણ વીક છે. કેને કમ્પેર? તો કે આપણું જે ઇનર એટોમિક એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું ફોર્સ, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું ફોર્સ, એટોમ વચ્ચે લાગતું ફોર્સ, એની મુકાબલે આપણું જે ફિલ્ડ છે એ ખૂબ જ નબળું છે. તો therefore it can be observed only with instrument having the high resolving power. મીન્સ કે આપણે જે ઓબ્ઝર્વ કરીએ છીએ એ હાઈ રિઝોલ્વિંગ પાવર ઓબ્ઝર્વ કરીએ છીએ. Here the canal rays are produced in the ordinary glass discharge tube containing perforated cathode as a shown in figure. તો આપણે જે કેનાલ રેસ છે ત્યાં આપણો આ કેથોડ છે હાઈ ડિસ્ચાર્જના કારણે કેનાલ રેઝ આપણે જનરેટ થતા જોવા મળે છે. તો આ જે કેનાલ રેઝ છે એ આપણે ફિગર પ્રમાણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ the hydrogen spectrum emitted just behind the perforated cathode in the positive ray tube can be observed. એટલે કે હાઇડ્રોજન સ્પેક્ટ્રમ જે એમિટ કરે છે બિહાઇન્ડ ધ પરફોરેટેડ કેથોડ. મીન્સ કે અહીંયા જે પરફોરેટેડ કેથોડ આપણે રાખેલો છે આ કેથોડથી જે ઉત્પન્ન થાય છે મીન્સ કે અહીંથી આપણે શું મળશે? રેઝ મળશે. આ જે રેઝ મળે છે અહીંયા રાખેલું સ્પેક્ટ્રોમીટર છે એ સ્પેક્ટ્રોમીટર દ્વારા આપણે આ રેઝને આપણે જોઈ શકીશું. With the second charge electrode parallel and close to the cathode, a strong electric field in a space of the few millimeter can be produced. આપણે સેકન્ડ આકૃતિની અંદર જોઈએ તો સેકન્ડ ઇલેક્ટ્રોડ છે કેથોડ એ પેરેલલ રાખીએ છીએ. એ જે પેરેલલ રાખવા પાછળનું કારણ એ છે કે આપણે એને જે રેઝ ઉત્પન્ન થાય છે આ ડાયરેક્શનની અંદર રેઝ ઉત્પન્ન થશે આને પેરેલલ આપણે સેકન્ડ રાખીએ છીએ. અને આ જે બે ઇલેક્ટ્રોડ છે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ અહીંયા મેં ખૂબ વધારે રાખેલું છે પણ ખૂબ જ ઓછું હોય છે મિલીમીટરના ક્રમનું, ફ્યુ મિલીમીટર્સ, 1 મિલીમીટર, 2 મિલીમીટર, 3 મિલીમીટર, જેથી કરીને વ્યવસ્થિત રીતના આપણે એમની વચ્ચેનું જે એટ્રેક્શન છે એ ઉત્પન્ન કરી શકીએ. એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સાઇઝ ઓફ 1 lakh વોલ્ટ્સ પર સેન્ટીમીટર. મીન્સ કે આપણે જે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ 1 lakhs વોલ્ટ પર
centimeter. Balmer lines visible with a spectroscope that the characteristic spectral lines of hydrogen were split into a number of symmetrically spaced components line. Okay, I am repeat that this point. At electric field intensity of the 1 lakh volts per centimeter, the Balmer lines are visible with a spectroscope that the characteristic spectral lines of hydrogen were split into a number of symmetrically spaced component lines. મીન્સ કે જ્યારે આપણે એને 1 લાખ વોલ્ટ પર સેન્ટીમીટર જેટલું આપશું ત્યારે બાર્મર લાઇન છે એ વિઝિબલ થશે ક્યાં તો કે સ્પેક્ટ્રોસ્કોપની અંદર અને characteristic spectral lines of hydrogen were split into a number of symmetrically એટલે કે એક સરખી સ્પેસવાળી કમ્પોનન્ટ લાઇટની અંદર ડિવાઈડ થશે. ફોર એક્ઝામ્પલ આ રીતના કહો કે આ એક લાઇન છે તો આની ઘણી બધી એક સરખી લાઇન છે એની અંદર ડિવાઈડ થશે અને સ્પેક્ટ્રોસ્કોપની અંદર આપણે આ લાઇન્સને છે એ જોઈ શકીએ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને વિથઆઉટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. મીન્સ કે જ્યારે વિથઆઉટ ઇલેક્ટ્રિક ફિલ્ડ માની લો કે એક લાઇન તમને વિઝિબલ છે, જ્યારે ફિલ્ડમાં મળી ત્યારે મને 3 લાઇન જોવા મળી. તો આ ફિલ્ડને કારણે આ જે 2 લાઇન છે મારી એ કેવી છે તો કે આની કમ્પોનન્ટ લાઇન છે. તમને આ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હશે. હવે આગળ વધીએ. ધ મેઇન ફ્યુચર ઓફ ધ ફિનોમિના આર ધ ફોલોવિંગ્સ. મીન્સ કે આપણે એની જે શાર્કની જે ફિનોમિના છે એને નીચેના સ્ટેટમેન્ટ દ્વારા જાણી શકાય. તો પહેલું જે સ્ટેટમેન્ટ એવું છે, ઓલ હાઇડ્રોજન લાઇન ફ્રોમ symmetrical pattern which depends on the principal quantum number n. મીન્સ કે બધી જ હાઇડ્રોજન લાઇન છે એ સિમેટ્રિકલ છે, એક સરખી છે, પેટર્ન ધરાવે છે. which depends on the principal quantum number. It is observed that the number of lines and the total width of the pattern increase with n. મીન્સ કે નંબર ઓફ n ઇન્ક્રીઝ કરો એમ તમારી જે લાઇન છે એ ઇન્ક્રીઝ થશે. As a result, the number of components of H beta lines is greater than the H alpha line. Similarly, the number of components of H gamma is greater than those H beta line. મીન્સ કે માની લો કે H alpha beta line છે એ H alpha line કરતાં કેવી છે મોટી છે. સિમિલરલી ગામા લાઇન છે એ કેવી છે તો કે બીટા લાઇન કરતાં મોટી છે. એટલે આવું થાય એચ બીટા કેવી છે તો કે મોટી કેના કરતાં તો કે એચ આલ્ફા કરતાં. એચ આલ્ફા લાઇન છે એ ઇઝ ગ્રેટર દેન ધ એચ આલ્ફા લાઇન. એટલે આ થયું સોરી એચ આલ્ફા લાઇન ઇઝ ગ્રેટર દેન એચ બીટા લાઇન. અને એચ બીટા લાઇન ગામા લાઇન છે એ બીટા લાઇન કરતાં મોટી છે એટલે એચ બીટા લાઇન. આવું રિલેશન્સ થયો, આવો કંઈક રિલેશન થયો કે એચ આલ્ફા એ એચ બીટા કરતાં નાનું છે, એના કરતાં કોણ નાનું છે ગામા કરતાં તો કે એચ બીટા લાઇન. મીન્સ કે આલ્ફા બીટા લાઇન જે કમ્પોનન્ટ લાઇન છે એનો રિલેશન્સ પેલો આપણે આવો મળ્યો. શેના દ્વારા? શાર્ક ઇફેક્ટ દ્વારા. ત્યાર પછી સેકન્ડ જે સ્ટેટમેન્ટ છે, ધ વેવ્સ નંબર ડિફરન્સ આર ફાઉન્ડ ટુ બી ઇન્ટિગ્રલ multiples of a unit which is proportional to the field strength and is the same for all hydrogen lines. Means કે wave number difference are found to be integral of multiple of unit which is
proportional to the field strength. મીન્સ કે field strength તમે ચેન્જ કરો એને proportionally તમારી જે હાઇડ્રોજનની સ્પેક્ટ્રલ લાઇન છે એની જે ડિફરન્સ છે વેવ નંબર એ ચેન્જ થાય છે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. Observations perpendicular to direction of electric field so that the components are polarized. Means કે observation of perpendicular to direction of electric field એટલે કે આપણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ છીએ એની લંબ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડની લંબ દિશામાં આપણું જે કમ્પોનન્ટ લાઇન છે એ પોલારાઇઝ હોય. Turn to the direction of the field means કે pi components and the remain present to it alpha component means કે alpha component અને જે pi component છે polarizations માટે તે જોવા મળે છે due to the perpendicular of field. Up to field of about 1 lakh volt per centimeter, the resolution increase in proportion to the field strength. મીન્સ કે તમે જેમ જેમ ફિલ્ડ સ્ટ્રેન્થ વધારો તેમ તેમ એનું જે લાઇનનું રિઝોલ્યુશન છે એમાં વધારો થાય છે. પ્રપોર્શન ટુ ફિલ્ડ સ્ટ્રેન્થ મીન્સ કે ફિલ્ડ સ્ટ્રેન્થ જેટલું વધારો એટલું તમારું જે સ્પેક્ટ્રલ લાઇન્સનું રિઝોલ્યુશન છે એ વધશે. મીન્સ કે સારી તમને લાઇન વિઝિબલ થશે. ધીસ રિજિયન linear or first order of Sharp effect found. મીન્સ કે આને કહેવાય linear characteristics અથવા તો ફર્સ્ટ ઓર્ડર Sharp effect. If field is more intense, more complicated effect, so called quadratic or second order Sharp effect. એમને આપણે જો ફિલ્ડ ખૂબ જ વધારે હશે કોમ્પ્લિકેટેડ હશે તો એને આપણે સેકન્ડ ઓર્ડર શાર્પ ઇફેક્ટ તરીકે ઓળખીશું. તો આપણે અહીંયા ક્વેશ્ચન્સ છે એ તમને આખો ક્વેશ્ચન્સ વિથ એક્સપેરિમેન્ટલ સેટઅપ સાથે જો પૂછાય તો તમને એ 7 માર્ક્સ સુધીનો થાય અને અહીંયા સુધી તમારે લખવું પડે. અથવા તો તમને પૂછે કે ભાઈ શાર્પ ઇફેક્ટના તારણો જણાવો તો તમારે આ 4 તારણો લખવા પડે અને એ 4 માર્કની અંદર પૂછાય. તો આપણા શાર્પ ઇફેક્ટની અંદર ભણ્યા કે ભાઈ શાર્પ ઇફેક્ટની અંદર એવું ભણ્યા કે જે શાર્પ ઇફેક્ટ છે એમાં આપણે ખૂબ જ ઊંચો પોટેન્શિયલ ડિફરન્સ ધરાવતા વોલ્ટેજ જ્યારે ગ્લાસની ટ્યુબ છે એમાં ગેસ ભરેલો છે અને ઇલેક્ટ્રોડ રાખેલા છે અથવા તો એનોડ અને કેથોડ રાખેલા છે તેમાં આપણે આપતા ગેસ છે એ રિચાર્જ થાય છે અને રિચાર્જ થઈ અને સ્પેક્ટ્રલ લાઇન એને જેને કેનાલ રેઝ ઉત્પન્ન કરે છે. આવા જે કેનાલ રેઝ છે એને સ્પેક્ટ્રોમીટર વડે જોવામાં આવે છે અને સ્પેક્ટ્રોમીટર વડે જોતાં હજી જો ફિલ્ડને સ્ટ્રોંગ કરીએ તો એ જે સ્પેક્ટ્રલ લાઇન છે એ ડિવાઈડ ઇન્ટુ મેની કમ્પોનન્ટ લાઇન્સ. આવું આપણે આ પ્રશ્નની અંદર સમજીએ. ફરી પાછી શાર્પ ઇફેક્ટ રિપીટ કરી દઉં એકવાર. શાર્પ ઇફેક્ટ ઇઝ the splitting of the spectral line of atom due to the presence of strong external electric field. The amount of splitting is called the Sharp shifting or Sharp splitting or Sharp shift. હવે કેટલી થાય એ ડિપેન્ડ્સ ઓન ફિલ્ડ. તમે કેટલું ફિલ્ડ એપ્લાય કરો છો એના ઉપર આધાર રાખે. પણ એની જે ડેફિનેશન છે શાર્પ ઇફેક્ટની એ આપણે આ રીતના આપી શકીએ. તો આશા રાખું છું બધાને આ વિડીયો સમજાઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ વોચિંગ ધીસ વિડીયો. એન્ડ નેક્સ્ટ વિડીયો વી આર solving the examples of atomic spectroscopy of normal Zeeman effect,
નોર્મલ જીમાન ઇફેક્ટના એક્ઝામ્પલ જે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને સોલ્વ કરાવવાનો છું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જોજો કે જે એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર પૂછાય એવા એક્ઝામ્પલ જે તમને નેક્સ્ટ લેક્ચરની અંદર હું સોલ્વ કરાવીશ. અગેન થેન્ક યુ વોચિંગ ધીસ વિડીયો.